શ્રી રામ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ। તો તમે જોઈ શકો છો ચણા। તો તમે બધા મજામાં જશો। તમારું બધાનું સ્વાગત છે દીવુની મોજમાં। તો તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે। તો આપણે આવી ગયા હતા આપણી વાડીએ ચણા જોવા। તો આ કંઈક ચણા આવે છે અને કોની વાડીએ ચણા થાય છે કમેન્ટ કરજો, અને તમે ક્યાંથી વિડીયો જોશો તે કમેન્ટ કરજો। તો તમે જોઈ શકો છો આ કંઈક આપણી વાડી છે। અને હા, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમે જોઈ શકો છો રાઈડ, આ છે સુરત દાદા, તમે જોઈ શકો છો। કોની ત્યાં રાઈડો થાય છે કમેન્ટમાં બતાવો, કે જો અમને નહીં ખબર પડે। અને હા, આપણે ઘણા સમય પછી લોંગ વિડીયો બનાવ્યો છે। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જણાવજો અમને। તો આપણે હમણાં વિડીયો નહોતા આવતા, આપણે શોર્ટ્સ વિડીયો મૂકીએ છીએ। જો તમને શોર્ટ્સ વિડીયો ગમતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આવા નવા વિડીયો જોવા માટે દીવુની મોજ, દીવુ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો। અને તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરો। અને બસ બીજું તો કાંઈ નહીં, સૌનું થાય આપણું થાય। તો તમે જોઈ શકો છો આવું કંઈક અમારા ખેતર છે। કોની ત્યાં વાડી છે આવી। અને મિત્રો, આ શું કરેલું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો। અને આ તમને જે અવાજ આવી રહ્યો છે તે અમારે ચકલા હોય બહુ બધા, એ બાજરો ખાઈ જાય છે મિત્રો। તો ખેડૂતને બહુ ઉપાધિ થઈ જાય છે, તો એના માટે ચકલાઓ કરે છે થાળી ખખડાવીને। તો એમ બધે આ સ્કાય ને આવું કંઈક નેચર હોય છે વાડીનો મિત્રો। તો આપણે મળીએ હવે નવા બ્લોગની અંદર। તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, આભાર। દીવુની મોજમાં મળીએ હવે નવા વિડીયોની અંદર। થેન્ક યુ। તમારા ભાઈ સમજી મને સબસ્ક્રાઈબ કરજો। બાય।